જુનાગઢના મહાનગરે સર્જ્યા શોળે શણગાર, નગરીની ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી। રોડ રસ્તા અને સરકારી ઇમારતો સાથે નગરજનોએ પોતાના ભવનોને શણગાર્યા। જુનાગઢ ખાતે તારીખ 24ના રોજ આપણી અસ્મિતાનું પર્વ એટલે કે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢ શહેરમાં થઈ રહી છે। ત્યારે જુનાગઢ હવે નવલા સાજ સજીને જાણે નવું ગઢ બની રહ્યું હોય તેમ ભાસી રહ્યું છે। લોકોમાં જાણે દિવાળીનો માહોલ ખડો થયો હોય તેવી પ્રતીતિ વર્તાઈ રહી છે। જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના રાજમાર્ગો તેમજ સરકારી ઇમારતો અને બાગ બગીચાઓમાં સ્વચ્છતાની સાથોસાથ રોશની પણ શરૂઆત કરવામાં આવી છે। જિલ્લા સેવા સદન તેમજ મહાનગર સેવા સદન તેમજ મજેવડી દરવાજો તેમજ સરદાર પટેલ ગેટ, બહુમાળી ભવન, બસ સ્ટેશન તેમજ મનોરંજન અતિથિ ગૃહ તેમજ ટાઉન હોલ, માહિતી ભવન તેમજ શહેરના વિવિધ સર્કલો, રાજમાર્ગો, નગરના બગીચાઓ જાણે કે રોશનીથી ઝગમગી ઉઠી રહ્યા છે। લોકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનેરો આનંદ છવાયો છે। લોકો નાના ભૂલકાઓ સાથે પરિવારજનોને લઈને નગરની ચર્ચા કરી રોશની નિહાળવા રાજમાર્ગો પર રાત્રિના ફરતા જોવા મળી રહ્યા છે। જિલ્લા સમાહર્તા અનિલ રાણાવસિયાએ જુનાગઢ વાસીઓને પ્રજાસત્તાક દિનની પર્વની નિમિત્તે યોજના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા અને સાંભળવા પધારવા આહવાન કર્યું છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।